સૌથી અઘરું કામ મા માટે પોતાના સંતાનને વિદાય કરવાનું હોય. પછી ભલે એ હનુમાનજી જેવા મહાવીર કેમ ન હોય. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. સમુદ્રના શીતળ જળમાં સ્નાન કરી અત્યાર સુધીનો થાક ઉતરી રહેલા હનુમાનજીના કાને લંકામાંથી આવતી ઘોષણા સંભળાઈ. એ રાજઘોષણા બુલંદ અવાજે બોલી રહી હતી. વિકરાળ વાનર વિદાય થઈ ગયો છે. લંકા પરથી એના ભયનો ઓથાર ઉતરી ગયો છે. હવે આગ બુઝાવવા સૌ મેદાને પડો. રાક્ષસ રાજની આ આજ્ઞા તરત જ શિરે ચડાવો. હનુમાનજી હળવે પગલે ઊભા થયા. જાનકી માતાની એમને ખૂબ જ ચિંતા થતી હતી. એમના સમાચાર જાણવા અંતર અધીરું બની રહ્યું હતું. હનુમાનજીએ નાના વાનરનું રૂપ ફરી પાછું ધારણ કરી લીધું. બિલાડા જેવડું રૂપ લંકા પ્રવેશ વખતે ધારણ કર્યું હતું એ એમને લંકામાં બધે ફરવામાં અને સીતા માતાની શોધ કરવામાં ખૂબ જ અનુકૂળ થઈ પડ્યું હતું. હનુમાનજી લંકામાં દાખલ થયા ત્યારે દુર્ગને દરવાજો જ નહોતો, તો પછી દરવાન તો હોય જ ક્યાંથી? દુર્ગના દરવાજા બધા તો કરાળ અગ્નિથી ભરખાઈને ભસ્મીભૂત થઈ ગયા હતા. હનુમાનજીને કાને કોઈનો અવાજ સંભળાયો. સાંભળ્યું કે કુંભકર્ણજી અને વિભીષણજી આવાસો આ પ્રચંડ આગમાં પણ સુરક્ષિત રહ્યા છે. આગનો કાળો ડાઘો સરખો એ ભવ્ય મહાલયોની દિવાલો પર ચડ્યો નથી. વિભીષણ અને કુંભકર્ણના આવાસોને આગનો સ્પર્શ ન થાય એની તકેદારી તો હનુમાનજીએ પોતે જ રાખી હતી. એટલે આ સમાચાર સાંભળી એમને સંતોષ થયો. આનંદ એટલો બધો ન થયો. અંતર અને કાન તો ઉત્સુક હતા જાનકીજીની કુશળતાના સમાચાર જાણવા. હનુમાનજીએ હવે અશોક વાટિકા તરફ પગલાં ઉપાડ્યા. ઠેર ઠેર ભંગાર દશામાં મહાલયોની માત્ર દિવાલો જ ઊભી હતી. એ દિવાલો પણ અગ્નિના સ્પર્શથી કાળી પડી ગઈ હતી. રાક્ષસોના સખત પ્રયત્નથી આગ તો બુઝાઈને કાબૂમાં આવી ગઈ હતી, પણ ધરાશયી બનેલા મહાલયોના કાટમાળમાંથી અગ્નિની ધૂણી હજી પણ નીકળી રહી હતી. ચોમેરથી આ ધૂમ્રસર ભેગો થઈને વાતાવરણને શોકઘેરું અને બેચેની ભર્યું બનાવી રહી હતી. હનુમાનજી અત્યારે તટસ્થ દ્રષ્ટા બની જઈ જાતે જ સર્જેલી અગ્નિનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા હતા. રાક્ષસીઓ આગ બુઝાવવા દોડાદોડ કરી રહ્યા હતા. એમની સાથે અથડાઈને ન પડાય એની ખાસ તકેદારી રાખી હનુમાનજી અશોક વાટિકા ભણી જઈ રહ્યા હતા. અરે રે, આ તો બધુંય ભસ્મીભૂત થઈ ગયું. મારું અધૂરું કાર્ય શનિદેવની વક્ર દ્રષ્ટિએ પૂરું કર્યું લાગે છે. આ બધો વિસ્તાર તો અશોક વાટિકાની પાસેનો જ છે. માર્ગ પરના લીલા વૃક્ષો પણ એ પ્રચંડ આગમાં બળીને ખાક થઈ ગયા છે. ત્યાં અશોક વાટિકા તો બચી જ ક્યાંથી શકે? અને અશોક વાટિકા ન બચે તો જાનકી માતા ક્યાંથી સુરક્ષિત રહી શકે? હું માતૃઘાતક છું. સ્વામીનું કાર્ય સફળ કરવાના આવેશમાં જાનકી માતાને પણ એ પ્રચંડ આગમાં મેં જ બાળી મૂક્યા છે. કામ સુધારવાના બદલે હું જ બગાડી બેઠી છું. અરે રે, મારા જેવો અધમ તો લંકાની આ રાક્ષસ નગરીમાં પણ કોઈ નહીં હોય. અશોક વાટિકાનું દ્વાર પણ જળીને ખાક થઈ ગયું હતું. નયનરમ્ય વાટિકા અત્યારે ઉજ્જડ રણ જેવી લાગી રહી હતી. હનુમાનજીનું હૈયું આશંકાથી ફફડી ઉઠ્યું. અરે રે, અશોક વાટિકાના બધાએ વૃક્ષો ભસ્મીભૂત થઈ ગયા છે. આમાં માં ક્યાંથી બચી શકે? હનુમાનજીની ઓચિંતી નજર શિશુપા વૃક્ષ પર પડી. એ વૃક્ષને ઊની આંચ આવી નહોતી. ઉજ્જડ રણમાં પાણીની મીઠી મીઠી વીલડી જેવું એ વૃક્ષ હનુમાનજીને અત્યારે શીતળ છાયડા જેવું લાગ્યું. વૃક્ષની નીચે કૃષ્કાયા માતાજી શોકમગ્ન મુદ્રામાં બેઠેલા હતા. હવે હનુમાનજીની હૈયામાં હામ આવી. એમનો તો જીવ જ અદ્ધર થઈ ગયો હતો. હવે સૂના ખોળિયામાં પ્રાણ સંચાર થયો. બહાર મોટું તોફાન કરી માતાના ખોળામાં તોફાની છોકરો મોડું સંતાડવા આવે તેમ નતમસ્તકે બંને હાથ જોડી હનુમાનજી માતાજી સમક્ષ ઊભા રહ્યા. વાનરનું વામન રૂપ પણ અત્યારે તો રાક્ષસ સમૂહને સાક્ષાત મોતનું દર્શન કરાવતું હતું. ફરી પાછો વાનર અશોક વાટિકામાં ફૂટી નીકળ્યો એ જોઈને સીતાજી ચોંકી ગઈ. રાક્ષસીના હથિયારો હેઠા મૂકી ભાગી છૂટ્યા. શિશુપા વૃક્ષ નીચે હવે માત્ર માતાજી અને મારુતિ બંને જ જણ હતા. હનુમાનજીને હવે કોઈનો જ ડર રહ્યો નહોતો. એમણે સમસ્ત લંકા નગરી પર એવો છાકોટો બેસાડી દીધો હતો કે ખુદ રાક્ષસરાજ રાવણ પણ એમની સમીપ આવતા 1000 વાર વિચાર કરે. હનુમાનજી માતાના વાંકમાં આવ્યા હતા. માતાની સાર સંભાળ આ ઉલ્કાપાતમાં નહોતા લઈ શક્યા. એનો ભારોભાર પસ્તાવો એમના મુખ પર સ્પષ્ટ તરવરી રહ્યો હતો.
માની સન્મુખ ઉભા છતાં મુખમાંથી વાણી નીકળી શકતી નહોતી. ગળું રૂંધાઈ રહ્યું હતું. પુત્રને મુખ ઉભે રહેલો જોઈ માતાને બોલવાનો પ્રારંભ કર્યો. હનુમાનજીને વાત્સલ્યભર્યા હાથ ફેરવતા બોલ્યા, બેટા હનુમાન, તને સાજો સમો જોઈને મારી આંખને ઠંડક થઈ. તારી ચિંતામાં શેખાઈ રહેલા અંતરને અમી સિંચન જેવી ઠંડક વળી રહી છે. તારે પૂછડે રાક્ષસોએ લગાડેલી આગ તું ક્યાંય દાજ્યો તો નથી ને? સીતાજીના ચરણો સમીપ પથરાયેલી ધૂળમાંથી ચપટી ધૂળ લઈ હનુમાનજીએ માથે ચડાવી. પછી ખૂબ જ પૂજ્ય ભાવે બોલ્યા, માં, આપની તેમજ મારા આરાધ્યદેવ રામજીની કૃપાથી આગની આંચ સરખી મારા એક પણ રૂવાણાને સ્પર્શી શકી નથી. લંકા દહનની સમગ્ર કામરગીરી જ્યાં સુધી બજાવી ત્યાં સુધી મારે આખે શરીરે જાણે ચંદનનો લેપ કર્યો હોય એવી શીતળતા હું અનુભવી રહ્યો હતો. હનુમાનજી તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરી સીતાજી બોલ્યા, બેટા, એક રાક્ષસીને મુખેથી સમાચાર સાંભળીને મારું હૈયું ફફડી ઉઠ્યું હતું. મારી પાસે આવીને કહેવા લાગી, સીતાજી, જે વાનર સાથે તમે વાત કરતા હતા એ વાનરને યુવરાજ મેઘનાથજી બાંધીને રાજસભામાં લઈ ગયા છે. રાક્ષસ રાજની આજ્ઞાથી એ વાનરને લંકાની ગલીએ ગલીએ ફેરવવામાં આવ્યો. રસ્તામાં રાક્ષસોએ એને ખૂબ જ માર્યો, એની ઠેકડી ઉડાવી, એને ગંદી ગાળોથી નવાજી દીધો. બહેન, અત્યારે એના લાંબા પૂંછડા પર ગાભા વીંટીને તેલ રેડી રાક્ષસો આગ લગાડવા તૈયારી કરાવી રહ્યા છે. બેટા, ચિંતિત સ્વરે સીતાજી બોલ્યા, રાક્ષસીએ મને આ દુઃખદ સમાચાર આપ્યા એટલે મારી ચિંતાનો તો પાર જ ના રહ્યો. હું રહી અસહાય અબળા, એમાંય પાછી અસુરોની કારાવાસમાં. હું એકલી વિવશ તારી શી સહાયતા કરી શકું? પણ બેટા, હું નિષ્ક્રિય બેસી શકી નહીં. એ જ વેળા મેં સંકલ્પ કર્યો, હું જો સાચે જ સતી હોઉં તો મારા પતિવ્રતના સોગંદ છે તમને. અગ્નિદેવ, હનુમાન માટે તમારી પ્રચંડ જ્વાળાને શીતળ બનાવી દેજો. માનો પોતાના પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ જોઈ હનુમાનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. હવે હનુમાનજીને ખાતરી થઈ ગઈ કે અગ્નિદેવની આગ એમને દજાડવાના બદલે માના મીઠા કર સ્પર્શ જેવી શીતળતા બક્ષતી હતી. એ માના આશીર્વાદના પ્રતાપે હનુમાનજીનું રોમ રોમ પુલકિત થઈ ઉઠ્યું. આંખમાં ઘસી આવેલી અશ્રુધારાથી એમણે માતાના પુનિત પાદ જોઈ દીધા. ભાવ વિભોર બનવાથી ગળું રૂંધાઈ ગયું. મુખમાંથી શબ્દ સરખો નીકળી શકતો નહોતો. પણ જ્યાં વાણી વામણી બની ગઈ હતી ત્યાં આદરભાવ વ્યક્ત કરી આંખો અધૂરી વાત પૂરી કરી રહી હતી. બંને હાથ જોડી મસ્તક નમાવી હનુમાનજી બોલ્યા, માં, તમે મારે મસ્તકે હાથ મૂકી અંતરની આશીષથી નવાજ્યો હતો. આપના આશીર્વાદથી ને આરાધ્ય દેવ રામજીની કૃપાથી જ આ કાર્ય પાર પાડી શક્યો છું. નહીતર મારા જેવા સામાન્ય વાનરમાં આવું મોટું સાહસ કરવાની શક્તિ જ ક્યાંથી હોય? માં, લંકા દહન મારા માટે તો લાભદાયી નીવડ્યું છે. રાક્ષસ રાજે ઠેર ઠેર યોજેલી સુરક્ષાની યાંત્રિક કરામતો હું નકામી કરી શક્યો છું. લંકાની ગલીએ ગલીનો ભેદ જાણે વર્ષોથી લોકોમાં રહેતો હોવ એવી કુશળતાથી મેળવી શક્યો છું. હનુમાનજીના આગ્રહ કરતા સીતાજી બોલ્યા, બેટા, તું 100 યોજનનો સાગર ઉલ્લંઘીને અહીંયા આવ્યો છે. અહીં આવ્યા પછી પણ તને વિશ્રામની એકે પળ મળી નથી. એમાંય લંકા દહનની તારી કામગીરી તો ભલભલા શક્તિશાળીને થકવી નાખે એવી હતી. એકાદ દિવસ કોઈ ગુપ્ત સ્થાને સંતાઈને તું આરામ કર, પછી તાજો માજો થઈને વિદાય કરજે. નમ્રતાપૂર્વક હનુમાનજી બોલ્યા, માં, અત્યારે વિશ્રામ લેવાનો સમય જ ક્યાં છે અને મને વિશ્રામની જરૂર પણ ક્યાં છે? મારા સ્વામીના ગુણગાન ગાઉં છું એટલે મારો થાક ઉતરી જાય છે. હળવો ફૂલ જેવો હું બની જાઉં છું. વિશ્રામ તો હું અને મારા વાનર રીછ બાંધવો ત્યારે કરીશું જ્યારે રાવણનો વધ કરી રામજી તમને અયોધ્યા લઈ જશે અને અયોધ્યાના સિંહાસન પર રામજી તમને બાજુમાં બેસાડશે. એ પુનિત દ્રશ્યની ઝાંખી કર્યા પછી જ અમને વિશ્રામ મળશે. સ્નેહભર્યા આવાજે સીતાજી બોલ્યા, બેટા, 32 દાંત વચ્ચે જેમ જીભ રહે છે એમ હું મારા સ્વામીનું નામ સ્મરણ કરતા કરતા રાક્ષસોના સમૂહ વચ્ચે જીવનના દિવસો વ્યતીત કરી રહી છું. તું મારી પાસે આવ્યો અને મને મોટો સઘળાળો મળી ગયો. આ એક જ દિવસમાં તે મારી સાથે એવી આત્મીયતા કેળવી છે કે તારાથી વિખૂટા પડવાનું મન નથી થતું. બેટા, તારા ગયા પછી એ જ રોજ રોજની રાક્ષસ રાજની રીબામણી, એ જ કાળમુખી રાક્ષસીઓના દર્શન કરવા હું તો અસુરોથી બિલકુલ વાજ આવી ગઈ છું. તું થોડા દિવસ મારી સમીપ રહીશ તો મારી એકલતા ટળી જશે. ખૂબ જ નમ્ર સ્વરે હનુમાનજી બોલ્યા, માં, રાક્ષસ રાજે તમને 1 માસની મુદત આપી છે. એમાં 1 દિવસ તો ઓછો થઈ ગયો. હું હજુ સામે પારે પહોંચીશ ત્યાં કરોડો વાનર રીછો વરસાદની માફક મારા આગમનની પ્રતીક્ષા જોઈ રહ્યા છે. એમને લઈને રામજી પાસે આપનો સંદેશો પહોંચાડીશ.
પછી રામજી સૈન્ય લઈને અહીં આવશે. મને રાજી થઈને રજા આપો. 100 યોજનનો સમુદ્ર પથ કાપવા મારે મન સાવ સામાન્ય વાત છે. પણ બેટા, સીતાજી બોલ્યા, મને એક વાતનું ખૂબ જ આશ્ચર્ય થાય છે. સમુદ્રને પેલે પારથી 100 યોજન કાપવાનું ગજુ માત્ર ગરુડનું જ કહેવાય છે. કાં તો તમે મારુતિ કાપી શકો, ત્રીજા તમારા પિતા પવનદેવ આવડો લાંબો પહોળો સમુદ્ર ઉલ્લેગી શકે. મને મનમાં મૂંઝવણી થાય છે કે કરોડોની સંખ્યામાં રહેલા વાનર રીછોને તમે અહીં લાવી શકશો શી રીતે? તમારી માફક એ બધા સમુદ્રો ઉલ્લંઘન તો નહીં જ કરી શકે. આ વાતની ચિંતા થાય છે અને ઊંઘ ઉડી જાય છે. હસતા હસતા વિનયપૂર્વક હનુમાનજી બોલ્યા, માં, મારામાં એવી શક્તિ છે કે હું 100 યોજન સમુદ્ર ઓળંગી શકું છું. હું તો પામર વાનર છું. મારા આરાધ્યદેવ રામજી કૃપા જેમના પર ઉતરે એ આકાશના તારા નીચે ઉતરવાની હેસિયત ધરાવી શકે છે. રામજીની કૃપાથી સાધારણ સાપમાં ગરુડને પરાજિત કરવાની પ્રચંડ શક્તિ ફૂટી નીકળે છે. પંગુ પર્વત ઓળગી શકે છે. મૂંગો કવિતા રચી શકે છે. પોતાના કંઠે ગાઈ પણ શકે છે. હનુમાનજીની વાણી સીતાજી એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા હતા. રામ કૃપાના સામર્થ્યનું વર્ણન કરતા હનુમાનજી બોલ્યા, રામજીએ તમે હજુ પૂરા ઓળખતા નથી માં. એ તો ભૂમિનો ભાર ઉતારવા મનુષ્ય યોનિમાં જન્મ્યા છે. એ તો શ્રી હરિનો અવતાર છે. એક જ બાણે સમુદ્રને શોષી લેવાની શક્તિ ધરાવે છે. આપનો સંદેશો એમની પાસે સત્વરે પહોંચાડવા મને અહીંથી જલ્દી જવાની હવે રજા આપો. હનુમાનજી વાતથી સીતાજીને પૂરો સંતોષ થયો. હનુમાનજીને વિદાય આપતા બોલ્યા, બેટા, પ્રભુના ચરણોમાં મારા વંદન પહોંચાડી મારી અહીંની કરુણાજનક દિન દશાનું વર્ણન કરજે. એમને કહેજે કે 2 હાથ જોડી સીતાએ આપને કહેવડાવ્યું છે કે જેમ બને એમ જલ્દી અહીં આવીને અસુરોને બંધનમાંથી મને મુક્તિ અપાવજો. પ્યારા પ્રભુની પ્રતીક્ષામાં જ મારા પ્રાણ ટકાવી રહી છું. રાવણે આપેલી અવધિ પૂરી થતા આ દેહમાં પ્રાણ ટકશે નહીં. પછી તો મારું નિર્જીવ ખોળિયું જ આપના હાથમાં આવશે. રાક્ષસોનો આહાર નહીં બની ગઈ હોત તો. જાનકીજીના મુખ પર વિયોગની અને કારાવાસની વેદમાં હનુમાનજી સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા. રઘુનાથજીને સંદેશો મોકલતા પણ આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા. પાલવ વડે વારંવાર આંસુ લૂછીને ધૈર્યપૂર્વક એ બોલી રહ્યા હતા, મારા નાના ભાઈ સમાન લક્ષ્મણજી દિયરને કહેજો કે આપે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગી એનો ભારોભાર પસ્તાવો મને અત્યારે થઈ રહ્યો છે. એ વખતે મેં જે કડવા વેણ એમને કહ્યા હતા એ બદલ મને ક્ષમા પ્રદાન કરે. મારા આશીર્વાદ એમને પહોંચાડજો. સુગ્રીવરાજ, વડીલ જામવંત, યુવરાજ અંગદ, નલ, નીલ અને અન્ય વાનર બંધુઓને મારા આશીર્વાદ પહોંચાડજો. એમને સૌને પણ કહેજો કે તમારા સૌની સાથે પ્રભુના આગમનની રાહ ખૂબ જ આતુરતાપૂર્વક હું જોઈ રહી છું. આપ સૌની પ્રતીક્ષામાં જે એક દિવસ કાપી રહી છું એ તો મને એક યુગ જેવડો લાંબો લાગે છે. આટલું કહેતા કહેતા તો અત્યાર સુધી ખાલી રાખેલો આંસુ ધોધ છૂટી પડ્યો. મુખ પર પાલવ ઢાંકી સીતાજી કરુણ રુદન રડવા લાગ્યા. માતાની આવી વિવશ અને કરુણ દશા જોઈ મહાવીરના ધૈર્યના બાંધ પણ તૂટી ગયા. બળવાન રાક્ષસોને રણમાં રોળનારે બજરંગબલી નાના બાળક માફક ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે કોણ કોને આશ્વાસન આપે. પણ હનુમાનજી તરત જ સ્વસ્થ થઈ ગયા. થોડી વાર પછી ધૈર્યપૂર્વક હનુમાનજી બોલ્યા, માં, મને આપના તરફથી કાંઈ નિશાની તો આપો. હું આપને મળ્યો છું. પ્રભુનો સંદેશ મેં આપને પહોંચાડ્યો છે એવી મારી વાત કોણ માનશે? જેમ પ્રભુએ એમના દૂત તરીકે મને પ્રમાણિત કરતી એમની મુદ્રિકા આપી હતી એમ આપ પણ આપની કોઈ નિશાની મને આપો એટલે હું તરત જ અહીંથી પ્રસ્થાન કરું. હા, એ તો યાદ જ ન રહ્યું. ઊભો રહે બેટા. પોતાના કેશપાસમાંથી ચૂડામણી કાઢતા સીતાજી બોલ્યા, રામજી તો મારા મસ્તકના મણી છે. આ ચૂડામણી એમના હાથમાં આપતા મારા સ્વામી અને લક્ષ્મણજી તરત જ તારી વાતનો વિશ્વાસ કરી લેશે. મારા અને તારા મિલન પર વિશ્વાસની પાક્કી મોહર મરાઈ જાય એવી એક ગુપ્ત વાત તને જણાવું છું. આ વાત માત્ર હું, રામજી, લક્ષ્મણજી અને અપરાધી જયંત જાણે છે. જયંત કોણમાં? આ જયંત ઓળી વચ્ચે ક્યાંથી આવી ગયો? આજ્ઞા આપો તો જયંતને શોધી કાઢી અને યમસદને પહોંચાવી દો. મારા આરાધ્ય દેવને અને મારી માનો અપરાધ કરનાર માટે હું સાક્ષાત કાળ છું. ભવા ચડાવી ક્રોધથી બજરંગબલી બોલ્યા. ધીરજ ધર બેટા. હનુમાનજીના ક્રોધને ઠંડુ પાડતા સીતાજી બોલ્યા, જયંત તો દેવરાજ ઇન્દ્રનો પુત્ર છે. ચિત્રકૂટ પર્વત પર વનવાસનો કાળ અમે વિતાવતા હતા ત્યારે કાગડાનું રૂપ લઈ મારી પાસે
એ વિષ્યાંદ આવ્યો હતો. એને મારા પગને અંગૂઠે ચાંચ મારી એટલે પ્રભુ એની વિકારી વૃત્તિ તરત જ પીછાની ગયા. પ્રભુ પાસે પડેલું એક તણનું જમણે હાથે ઉઠાવી એના પર દિવ્ય શસ્ત્રનો પ્રયોગ કર્યો. એ શસ્ત્ર કાગડાનું રૂપ લઈને આવેલા જયંતની પાછળ પડતા પ્રાણ બચાવવા જયંત ત્યાંથી ભાગ્યો. ત્રિલોકમાં ક્યાંય પણ શરણ ન મળતા રામજીના ચરણોમાં આવીને પટકાયો. પ્રભુએ એની પશ્ચાતાપભરી વિનંતી સ્વીકારી એની એક આંખ ફોડી જીવતદાન આપ્યું. બેટા, વાત પૂરી કરતા સીતાજી બોલ્યા, અતીતની આ વાતની યાદ તું રઘુનાથજીને આપીશ એટલે તારી વાત પર એમને વિશ્વાસ થશે. સીતાજીના ચરણોમાં શીશ નમાવી હનુમાનજી બોલ્યા, માં, હવે મને વિદાય આપો. મારા સાથીઓ અને સ્વામી પાસે પહોંચતા મને વિલંબ થઈ રહ્યો છે. મહાવીરને વિદાય આપતા જાનકીજીની આંખમાં ફરીથી અશ્રુ ઘસી આવ્યા. પણ અશ્રુને આંખોમાં જ રોકતા જાનકીજી બોલ્યા, આંસુ તમે રોકાઈ જાઓ. મારો લાડકો દીકરો વિદાય થઈ રહ્યો છે. તમારા આગમનથી એની વિદાય અપશુકન્યાળ ન બની જાય એ માટે ત્યાં જ થોભી જાઓ. પછી હનુમાનજી તરફ ફરીને બોલ્યા, બેટા, વિદાય થા, પણ પ્રભુને સાથે લઈને વહેલો વહેલો આવી પહોંચજે. અહીં આવવામાં વિલંબ કરીશ નહીં. મારી અહીંની પરિસ્થિતિ તો તું નજરે જોઈને જ જાય છે એટલે તને વધારે કંઈ કહેતી નથી. સાચવીને જજે. તારો આ પ્રવાસ મંગલમય નીવડે એવી મારી શુભકામનાઓ તારી સાથે જ છે. જાઓ, મંગલ યાત્રાનો પ્રારંભ કરો. માતાએ આપેલો ચૂડામણી મસ્તકની કેશવાળીમાં સુરક્ષિત સ્થાને સંતાડી દઈ હનુમાનજી પ્રયાણ માટે તૈયાર થયા. જાનકીજીના ચરણોમાં વંદન કરી આરાધ્ય દેવ રઘુનાથજીનું સ્મરણ કરી કૂદકો મારી અરિષ્ટગીરી પર ચડી ગયા. માની મમતા ત્યારે પણ એટલી જ પવિત્ર હતી અને આજે પણ છે. આજે હું દુનિયાની સર્વ માતાઓને મારા કોટી કોટી વંદન કરું છું. કાલે ફરી પાછા મળશું. જય શ્રી રામ, જય બજરંગબલી.